આ બિલ ગેટ્સ એ જ વ્યક્તિ છે કે જેનું એપ્સ્ટીન ફાઇલમાં પણ ઘણી વખત નામ આવી ગયું. કોરોનાની મહામારીમાં કોવિડ-19ની વેક્સિન પણ ફ્રીમાં લગાડી હતી. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પ્રીતિ પ્રજાપતિ. આજે આપ સૌની સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે. મિત્રો, મારા ક્લિનિકમાં એક કામવાળા બેન આવે છે જેમની દીકરી 14 થી 15 વર્ષની હજુ સ્કૂલમાં ભણે છે. એમની સ્કૂલમાં એક ઇન્જેક્શન લેવા માટે કહેવાઈ રહ્યું છે, એક રસી મુકાવવા માટે કહેવાઈ રહ્યું છે, જે રસી છે HPV વેક્સિન. તો આજે એમણે મને પૂછ્યું કે આ રસી મુકાવી કે નહીં. મિત્રો, આ ખાલી એમની દીકરીની વાત નથી. આ વાત એ દરેક દીકરી અને દીકરીઓના મા બાપની છે કે જેમની દીકરીઓ હજુ સ્કૂલમાં ભણે છે. જે સરકાર માચીસ જેવી વસ્તુ ઉપર પણ GST લગાડતી હોય, ટેક્સ લેતી હોય, એ સરકાર આટલી મોંઘી વેક્સિન ફ્રીમાં શું કામ લગાડતી હશે? કોરોનાની મહામારીમાં આપણે સૌએ જોયું છે કે ત્યારે કોવિડ-19ની વેક્સિન પણ ફ્રીમાં લગાડી હતી, અને આ વેક્સિન લગાડ્યા પછી કેટલા લોકોના અકાળે મૃત્યુ થયા. આ વેક્સિન ભારત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી હતી. જો તમે વેક્સિન નહીં લગાડો તો તમને બસમાં મુસાફરી નહીં કરવા દેવામાં આવે, કોઈ માર્ટમાં કે કોઈ જગ્યાએ તમને એન્ટ્રી નહીં મળે, એરપોર્ટ પર એન્ટ્રી નહીં મળે, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર એન્ટ્રી નહીં મળે. આ વેક્સિન લીધા પછી ઘણા લોકોના અકાળે મૃત્યુ થયા. જે લોકો એકદમ સ્વસ્થ, ફિટ એન્ડ ફાઇન હતા, એ લોકોના અકાળે મૃત્યુ થયા. અને આવું થવા પછી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ વેક્સિનના સર્ટિફિકેટ ઉપરથી ફોટો હટાવી દીધો કે અમારી કોઈ જવાબદારી નથી, જેને જે થવું હોય એ થાય, અમે કોઈ આ માટે જવાબદાર નથી. તો તમે પહેલાં વેક્સિન ફરજિયાત કરો અને પછી એની સાઈડ ઇફેક્ટ થાય એટલે હટી જાઓ. મિત્રો, અત્યારે પણ એ જ વસ્તુ રિપીટ થઈ રહી છે. તમે આખી પેટર્ન જોજો. ફ્રીમાં વેક્સિન છે, એના ફાયદાઓ જણાવાઈ રહ્યા છે અને આપણા વડાપ્રધાનનું પ્રમોશન કરી રહ્યા છે. મિત્રો, આ વેક્સિનનું ફંડિંગ બિલ ગેટ્સ નામના પ્રાણી દ્વારા થઈ રહ્યું છે. અને હું પ્રાણી એટલા માટે કહું છું કેમ કે એ ભારતને એક પ્રયોગશાળા સમજે છે અને આ ભારતીયોને લેબ રેટ્સ એટલે કે એક પ્રયોગશાળામાંના પ્રાણીઓ સમજે છે. આ બિલ ગેટ્સ એ જ વ્યક્તિ છે કે જેનું એપ્સ્ટીન ફાઇલમાં પણ ઘણી વખત નામ આવી ગયું. મિત્રો, ભારત સરકારને શું એવી મજબૂરી છે કે આ પ્રયોગો બાળાઓ હજુ સ્કૂલમાં જઈ રહી છે જે સેક્સ્યુઅલી એક્ટિવ નથી, એ છોકરીઓની ઉપર આનો પ્રયોગ કરી રહી છે. મિત્રો, 2009-10માં આ વેક્સિન 24,000 જેટલી આદિવાસી છોકરીઓને મૂકેલી, જેમાંથી મોટા ભાગની છોકરીઓના ગર્ભાશયના ઇન્ફેક્શન થયા અને લાંબા સમય પછી એમના ગર્ભાશય કઢાવવા પડ્યા. એની સાઈડ ઇફેક્ટ્સ ઘણી બધી થયેલી. અને આ કિસ્સા પછી આ વેક્સિન બેન કરી દીધી. 2018-19માં એક ડૉક્ટરે આ વેક્સિન પર કેસ કરેલો, જેનો ચુકાદો હજુ પેન્ડિંગ છે. એનો ચુકાદો પણ આવ્યો નથી અને 2026માં જોરશોરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વેક્સિનના પ્રયોગો ચાલુ કરી દીધા. જાપાન જેવા દેશમાં આ HPV વેક્સિન સંપૂર્ણ રીતે બેન છે. એટલે કોઈ પણ વસ્તુ લીધા પહેલાં એના વિશે સંપૂર્ણ જાણકારી લેવી અને પછી જ તમારી દીકરીઓના ભવિષ્ય સાથે ચેડા કરજો. જો આ વેક્સિન લગાડનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે જવાબદારી લેતા હોય કે હા, જો તમારી દીકરીને કંઈ પણ સાઈડ ઇફેક્ટ થશે, આડઅસર થશે, તો એની જવાબદારી પૂરેપૂરી અમારી, તો જ આ વેક્સિન લગાડાવજો. બિહારની સહરસા આરક્ષણની સરકારી સ્કૂલમાં HPV વેક્સિન લગાડી અને તાત્કાલિક 50થી પણ વધારે છોકરીઓને ઇમરજન્સીમાં હોસ્પિટલાઇઝ કરવી પડી. શરીર તમારું છે, ભવિષ્ય તમારું છે, દીકરીઓ તમારી છે. એ ઇન્જેક્શન તમારે મુકાવવું કે નહીં એનું ડિસિઝન પણ તમારું હોવું જોઈએ. ઇન્જેક્શન સરકારનું, પણ નિર્ણય તમારો.